આ જગતની અંદર શાહુકાર હોય તેને રંકને ઘરે જવું હોય તો સંકોચ થાય, પણ ભગવાનને ગરીબને ઘરે જતા જરાય સંકોચ થતો નથી. ભાવથી જે બોલાવે ત્યાં દોડતા જાય છે. રાજા હોય કે રંક હોય, શેઠ હોય કે સગ્રામ હોય, સગ્રામ વાઘરીના કૂબામાં પણ જાય એવા દયાળુ છે. એક વખત ગામ લીંબડીના સગ્રામ ભક્ત ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. પગે લાગીને પ્રાર્થના કરી, હે મહારાજ, મારે ઘેર પધારો અને ગરીબના મનોરથ પૂરા કરો. શ્રીજી મહારાજે કહ્યું, એક વખત ચોક્કસ આવશું ને તમને રાજી કરશું. પછી સમય જતા એક દિવસ કોઈને ખબર નથી ને પ્રભુ ગઢપુરથી રાત્રે એકલા રવાના થઈ ગયા. સગ્રામ ભક્તના ઘરે પધાર્યા. સગ્રામ ભક્ત ફળિયામાં ખાટલા ઉપર સૂતા છે. શ્રીહરિએ ધીરેથી સગ્રામના માથા ઉપર હાથ મૂક્યો. સગ્રામ ભક્ત, જય સ્વામિનારાયણ. સગ્રામ સફાળા બેઠા થઈ ગયા. પધારો પધારો મહાપ્રભુ. પગે લાગ્યા. જય સ્વામિનારાયણ. એકલા જ છો કે કોઈ સંતનો સંગાથ છે? અમે એકલા જ આવ્યા છીએ. અમને જલ્દી જલ્દી તમારા ઘરમાં સંતાડો. કોઈ શોધવા આવે તો ના કહેજો. કહેજો કે અમારા ઘરમાં કોઈ નથી. સગ્રામ ભક્તે કહ્યું, મારા ઘરમાં પટારો કે કબાટ કાંઈ નથી, પણ મારા ભાઈ શાર્દુલના ઘરમાં કોઠી છે, ત્યાં જાવ તો બરાબર થશે. બે ભાઈના ઘર જોડે જોડ હતા. પ્રભુ દોડીને વંડી ટપવા ગયા. ત્યાં એક પગની મોજડી પડી ગઈ. શાર્દુલે કહ્યું, બીજી મોજડી આપો, નહીતર બ્રહ્માનંદ સ્વામીને કહી દઈશ. પ્રભુએ તરત બીજી મોજડી આપી દીધી. પછી જટ કોઠીમાં સંતાઈ ગયા. પ્રભાત થયું. આછા અજવાળા પથરાયા. ત્યાં બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખચર પહોંચી આવ્યા. સગ્રામ, જી હા, તમારે ઘરે શ્રીજી મહારાજ પધાર્યા છે? ના સ્વામી, અમારે ઘેર નથી. ખોટું શું કામ બોલો છો? મને શ્રીજી મહારાજના શરીરની મધુર સુગંધ આવે છે. સગ્રામ ભક્તે કહ્યું, સ્વામી, હું ખોટું નથી બોલતો. જોઈ લો, મારા કૂબામાં જોવાની છૂટ છે. શ્રીજી મહારાજે શાર્દુલને કહ્યું, હવે અમે પકડાઈ જશું. સ્ત્રીના કપડાં આપો તો તે કપડાં પહેરીને અમે બહાર નીકળી જઈએ. સ્ત્રીના કપડાં પ્રભુએ પહેર્યા. નવી સાડી પહેરી, લાંબી લાજ કાઢી, હાથમાં દાતરડું લીધું. જાણે ખેતરે જતા હોય તેવા સાધન લઈને 3 સ્ત્રીઓ ઘરથી બહાર નીકળી. આગળ શાર્દુલના પત્ની, વચમાં શ્રીજી મહારાજ, પાછળ સગ્રામ ભક્તના પત્ની ચાલ્યા જાય છે. બ્રહ્માનંદ સ્વામી ચાલ ઓળખી ગયા. સગ્રામ, આગળ જાય છે તે કોણ છે? એ શાર્દુલ ભક્તના પત્ની છે. પાછળ જાય છે તે કોણ છે? તે મારા પત્ની છે. ત્યારે વચમાં લાજ કાઢીને જાય છે તે કોણ છે? શું જવાબ દેવો? અચકાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો સ્મિત હાસ્ય કરતા હાથ પકડી લીધો. લાજ ઊંચી કરી. ધન્ય હો મહાપ્રભુ, ધન્ય હો. ભક્તોના મનોરથ પૂરા કરવા આપ કેવી મજાની અલૌકિક લીલા કરો છો. બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજના સ્વરૂપને જોતા જાય અને અંતરમાં ઉતારી કીર્તન ગાતા જાય છે. પ્રભુ મંદ મંદ સ્મિત હાસ્યથી સાંભળે છે. વાતલડી રહો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતલડી. વાલા પૂછું એક વાતલડી. મોરલડી લઈને મન મોહન, દીધું વેલણ કોણે દાતલડી. વાલા પૂછું એક વાતલડી. જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતલડી. વાલા પૂછું એક વાતલડી. બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતલડી. વાલા પૂછું એક વાતલડી. કૃપાળુ શ્રીહરિ લીંબડીમાં સગ્રામ અને શાર્દુલને ઘેર એક દિવસ રોકાયા છે. તાજું દૂધ ગાળીને આપ્યું છે તે શ્રીજી મહારાજે સ્વીકાર્યું. ગરીબ ભક્તના મનોરથ પૂરા કરી ખૂબ રાજી કર્યા છે. જય શ્રી સ્વામિનારાયણ.